મોડી રાત્રે તું આમ ક્યાં જાય છે? મારો રસ્તો રોકનાર તું કોણ? હું હીરિયાની દેવી માં મેલડી. અરે માં, મારે સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભો નથી, એટલા માટે હું ચોરી કરવા જાઉં છું. અરે બેટા હરખા, તું મારી વાત સાંભળ. આ રસ્તો તું મેલી દે દીકરા, અને તારે સંતાન સુખ નથી તો હું તને એક ના બે દીકરા આપું તો માનજે કે હું મેલડી બોલી હતી. અરે માં, તો તને હું કરણી કરીને પૂજું હો માં. તો સાંભળ બેટા હરખા, તારા બે દીકરા 5 વર્ષના થાય તે દી મારા મઢે માંડવો નાખજે, અને તારા બે દીકરાના મારા ભુવા પાસે નામ પડાવજે. ભલે માં, બહુ સારું. અરે, મને તો ભારે ચિંતા થાય છે. આ ચોરી કરવા ગયા થી હજી કેમ નહીં આવ્યા હોય? હે, કઈક નો થવાનું તો નહીં થયું હોય ને? અરે હરખી, શું ચિંતા કરેશ? આ આવી ગયો. હાઈસ, આવી ગયા તમે? હા હરખી, હું આજ તને એવી વાત કહીશ ને તો તારું હૈયું હરખથી સલકા જશે હો. અરે એમ? પણ એવી તો સી વાત છે, મને જલ્દી કયો ને. અરે હરખી, આજ હું